જય માતાજી મિત્રો, હવે મારી મમ્મી ધોણા લઈને આવી જઈ છે. તમે જુઓ શું જઈ રહ્યા આમ. એટલે ફરી એવું કર્યું છે, માથું નહીં ઓળાવવાની, કોસકાથી ઓળાવવા માંડી છે તે. તો ગાઈસ તમે જોઈ શકો છો, મારી મમ્મી ધોણા લઈને આવી જઈ છે. મમ્મી એવું બનાવવાનું છે? હાનું શાક? તુવેરનું શાક બનાવવાનું. ડુંગળી ભાવ આપણે ડુંગળી તે ડુંગળી ભાવ ખબર નહીં. અલે આ પરી લહણના ફોતરા ખાઈ જાવ મમ્મી. લઈ લે ચો ભાઈ શું ઊભી રહે તું. તો ગાઈસ હવે ધોણા વાઢવાય છે અને પછી તુવેરોમાં નાખવાના છે. હાર ભાઈ હેડો ને ભાઈ, ધોણા ના કહેવાય, કોથમી કહેવાય. અમારી દેશી ભાષામાં ધોણા ચાલશે, બરાબર. તો ગાઈસ એક બાજુ અમારે ફ્રીજ છે, તે ફ્રીજમાં પાણી પીવાય છે. જુઓ તમે, અમારે માટલી ફ્રીજ જ કહીએ છીએ અમે. તો ગાઈસ ડુંગળી બધું નાખવાનું છે અંદર. આ ગાડું બાડું સાઈડમાં મેલ્યું હોય થોડું, પછી ખળાઈ છે એવું થોડું ચાલતું હોય, થોડું સાઈડમાં મેલવું પડે હોય, કારણ ગમે તે આવર જવાર હોય ને પડે તો પછી. તો ગાઈસ પરી તમારે ધોણા કાપવા બેસી જઈ છે. પરી એ પરિયા એ ગુડિયા એ ચપ્પુ વાગ્યું, પરું ચપ્પુ વાગ્યું. અલે મરચું ખાવું છે? અલે પરિયા તો મરચું ખાવું છે. મોઢામાં કાઢ લે મમ્મી. લઈ લે કેવું લાગે? ચો જોઈ રહી છે લે એ થોડી ટોમેટો કટિંગ થાય છે. પછી બનાવવાનું સરસ મજાનું શાક ને પછી ખાઈએ તો તમને બતાવીએ પછી કશે એવું બનાવી છે. તો ગાઈસ આપણા ચણા મસાલા તૈયાર થઈ ગયા છે, તમે જોઈ લો. આ પ્રમાણે બનાવ્યા છે. જેને ખાવા હોય તે આવી જજો, કમેન્ટ મારજો. તો ગાઈસ હવે નીકળે છીએ આપણે નવા ઘેર. તો નવા ઘેર થોડો બાણને એવું પડી છે, તો જઈને થોડું આગું પાછું કરીએ. અને આવા છે બાઇક તો લેવા, તો આપણે થોડી વાર વાટ જોઈએ. તો ગાઈસ બાઇક આવી જશે અને આપણે બાઇક ઉપર બેસી ગયા છીએ, તમે જોઈ શકો છો. અને આ છે બાઇકની મોજ. તો ગાઈસ તમે જોઈ શકો છો, આ છે આપણો ભત્રીજો હર્ષ અને નાનો ભત્રીજો સુજલ, એ ઘરે છે. તો ગાઈસ આ છે મારો હર્ષ, તમે જોઈ શકો છો હસી રહ્યો છે. ઓબળ વીલું મેલ થોડું વીલું મેલ કર્યા. અરે વીલું મેલ. હા ઓબળ હા મેગી દે. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ઘેર, અને હવે બતાવું તમને ઘર અંદરથી પણ બતાવું. તો ગાઈઝ કોમ ચાલુ છે એટલે હજી દરવાજા નાખ્યા નથી સંડાસ બાથરૂમના. તો ગાઈઝ આપણે જશું અંદર, રાખી દીધેલું છે. તો ગાઈઝ ખોલ્યું, તમે જુઓ છો અંદર તો લાઇટો જ બંધ છે. તો ગાઈઝ આ છે બહારનો ભાગ, અને હવે અંદર જઈએ, લાઇટો બાઇટો ચાલુ કરીએ. તો લાઇટની ચોપો પાડીએ. ચો જઈ ચોપો. ઓહો હો આરામ થાય છે અહીંયા. તો ગાઈઝ તમે જોઈ શકો છો, આ છે આપણું ઘર. તમે જોઈ શકો છો વાસણ મોડાઈ જશે. અને આ છે કલર, તમે જુઓ કલરની આવા ટાઈપના પટ્ટા પડાયા છે. તો ગાઈઝ હમણાં નવું ઘર કર્યું છે એટલે હજી બહાર તો કોમ ચાલુ છે. તો ગાઈઝ વાહન તો મોડી કાઢે છે મારા ભાભી હોય, તમે જોઈ શકો છો. આ છે ઘડિયાળ. હા નવી ઘડિયાળ મેકી દીધી છે. ચુડેલમાનો ફોટો મેક્યો છે ને ઘોડો છે. તો ગાઈઝ હવે અંદર કરીએ લાઈટ. આ છે રસોડાનો ભાગ. તો ગાઈઝ તમે જોઈ શકો ઊભું રસોડું છે, હજી અઠવાડે પડી રહ્યો છે, વાળીએ નહીં, આરામ ઉપર જતો રહેશે. તો ગાઈઝ તમે જોઈ શકો છો, આ છે આપણું કુલર. અને આ બાજુ કઈ છે ડબલો ને એવું પડી છે. તો ગાઈઝ આ છે આપણું રસોડું. તો મિત્રો આ છે આપણું ઘર, તમે જોઈ શકો છો. નવું ઘર આપણું આ ટાઈપનું છે. તો આટલો વિડીયો રાખીએ અને આગલા વિડીયોમાં મળશું. ઓકે, ટાટા.